જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજ પહેલી વખત આવનારા કોણ કોણ છે? ચાલો, સારું. ટીવીમાં સત્સંગ જુઓ છો પહેલી વખત આવનારામાંથી? સારું સારું. ટીવીમાં તો ઘણી બધી વાતો આપણને સમજવા મળતી હોય છે, આપણના જીવનને કામ લાગે એવી. આજે રૂબરૂ મળીએ છીએ પ્રત્યક્ષ. જરૂર પૂછજો બધું. મૂળ જાણવા જેવી વાત એટલી જ છે કે આ નવો કોઈ ધર્મ નથી કે નવો સંપ્રદાય નથી, પણ મૂળ પુરુષોની વાત છે. કૃષ્ણ ભગવાન થઈ ગયા, મહાવીર ભગવાન થઈ ગયા, રામચંદ્રજી ભગવાન, એમણે જે વાત આપી છે જગતને, પોતાના આત્માને ઓળખો, સર્વ કર્મ બંધનોમાંથી છુટકારો પ્રાપ્ત કરો. એ જ વાત આપણને આપણા શબ્દોમાં, આપણી ભાષામાં, કળિયુગમાં, આ કાળમાં આપણને મળે છે. જ્યારે આપણને પ્રાપ્તિ થાય ત્યારે લાગે કૃષ્ણ ભગવાનથી આ જુદી વાત નથી, મહાવીર ભગવાનથી જુદી વાત નથી, રામચંદ્રજી ભગવાનથી પણ જુદી વાત નથી. જીવ અને શિવનો ભેદ મટે તો પોતે જ શિવ છે, એ અનુભૂતિ પોતાને પ્રાપ્ત થાય છે. વેદાંત કહો કે જૈનિઝમ કહો, બધાની મૂળ વાત આટલી જ છે. વેદાંતમાં કહ્યું મળ વિક્ષેપ અને અજ્ઞાનથી જીવને બંધન છે. જૈન શાસ્ત્રોમાં કહ્યું કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી જીવને બંધન છે. અજ્ઞાનતા કોમન છે. શેની અજ્ઞાનતા? કે હું પોતે કોણ છું તેની અજ્ઞાનતા. અને દાદા ભગવાન જેમને કહીએ છીએ કે છે કે અમે આ દેખાય છે તે દાદા ભગવાન નથી, અને હું પોતે ભગવાન થઈ બેઠો નથી, હું તો જ્ઞાની પુરુષ છું. અને ભગવાન તો અંદરવાળા આત્મા તત્વને પોતે ભગવાન કહેતા હતા. એ ભગવાન અમે જોયા, જાણ્યા, અનુભવ્યા. અમે જ્ઞાની પુરુષ છીએ અને નહોતા જાણતા ત્યાં સુધી અજ્ઞાની હતા. અને મહીજ પ્રગટ થયા, એ જોયા. દરેક જીવ માત્રમાં એ ભગવાન તત્વ સ્વરૂપે છે જ. ફક્ત આપણે એનાથી અજાણ છીએ ત્યાં સુધી અજ્ઞાન દશામાં સંસારમાં સુખ દુઃખ ભોગવીએ છીએ. અને પોતે પોતાના જ તત્વને જાણીએ કે મારું સ્વરૂપ શું છે, ત્યારથી અહીં જ દેહમાં જ તમામ દુઃખોથી મુક્તિ અનુભવમાં આવતી જાય. એટલે આ મૂળ પુરુષોની જ વાત પાછી મળે છે આપણને કે કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ આપ્યું છે કે તમે પોતે આત્મા છો, આત્મવત સર્વભૂતેષુ, બધાને આત્મા રૂપે જુઓ. અને એ પણ કહ્યું કે હે અર્જુન, તું જેને કૃષ્ણ કહું છું તે હું નથી, મને તત્વ સ્વરૂપે ઓળખ. એ તત્વ સ્વરૂપ એ કૃષ્ણ ભગવાન છે, અને એ આપણી મય પણ છે. એ જ ઓળખવાનું છે. એટલે અહીંયા આખું આધ્યાત્મ વિજ્ઞાન કહેવાય છે. અક્રમ વિજ્ઞાન કહીએ છીએ. ક્રમ અને અક્રમ બે શબ્દ છે. ક્રમ એટલે તપ કરો, ત્યાગ કરો, ધ્યાન કરો, સાધના કરતાં કરતાં છેવટે આત્મ સ્વરૂપ સાધ્ય પ્રાપ્ત કરવું, તે ક્રમિક માર્ગ કહેવાય છે. અને કોઈક વખત આવા જ્ઞાની પુરુષ હોય, કૃપાથી જ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ જાય, કશું તપ, ત્યાગ, ધ્યાન, યોગ, સાધના વગર. એને અક્રમ માર્ગ કહીએ છીએ. તેવો અક્રમ માર્ગ છે. અહીં પાયાની વસ્તુ આટલી જ જાણવાની છે કે આપણે પોતે કોણ છીએ, અને એટલું જ મહત્ત્વનું આ બધું કરે છે કોણ, કરાવે છે કોણ, કયા આધારે જગત ચાલે છે, કરતા કોણ જગતનો. એટલે આટલી વસ્તુ જાણી પછી આ સંસારમાં કરતા ભાવ છૂટ્યો એટલે અહંકાર છૂટ્યો, અહંકાર છૂટ્યો એટલે કર્મ બંધાતા અટક્યા. હું કોણ છું જાણ્યું એટલે કર્મ બંધાતા અટકે. પછી નવા કર્મ બંધાતા નથી. જૂના કર્મના ફળ ભોગવવાના પૂરા કરીએ તો જન્મ મરણના ફેરામાંથી મોક્ષ થાય, આત્યંતિક મોક્ષ. એટલે આ મોક્ષ માર્ગ છે. આ કોઈ નવો ધર્મ નથી કે સંપ્રદાય નથી કે વાળા પક્ષ નથી. એ તો બધાય ધર્મવાળાને માફક આવે. જૈન હોય કે વૈષ્ણવ હોય કે શિવ ધર્મ,
જ્ઞાતિ જાતિ બધાને માફક આવે કે પોતાના જ આત્માની વાત છે, છૂટવાની વાત છે. આ સંસારમાં દુઃખોથી છૂટી અને પોતાના આત્માના સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવાની વાત છે. એટલે અહીંયા ખાસ પ્રશ્નોત્તરી સત્સંગ રાખ્યો છે કે જેથી કરીને આપણે જીવનમાં કંઈક ને કંઈક ધર્મ અને ભક્તિ ને સ્વાધ્યાય ને તપસ્યા ને કંઈક બધા સાધનો કર્યા હોય, પણ એ બધું ધર્મ કહેવાય છે. અશુભ છોડો અને શુભને પકડો, ખરાબ કાઢી નાખો, સારાને પકડો, પાપનો ત્યાગ કરો અને પુણ્યને ગ્રહણ કરો. ગમે તેટલું સારું કર્યું હોય ને, કરતાપણું છે ત્યાં સુધી કંઈક ને કંઈક કર્મબંધન તો ચાલુ જ રહેશે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી હું કરું છું, કરતા ભાવથી જ કર્મ બંધાય છે. એટલે ધર્મ બધું કરતા ભાવે હોય, આમ નથી કરવું, આમ કરવું છે, આટલી ક્રિયા કરવાની, આટલા મંત્ર કરવાના, આટલો ત્યાગ કરવાનો, આટલી તપસ્યા કરવાની. અને ધર્મ અધર્મથી પર એને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મમાં આત્મસન્મુખ થવું કે હું પોતે કોણ છું ભાન પ્રાપ્ત કરું. અને અધ્યાત્મથી પણ આગળ એને વિજ્ઞાન કહેવાય છે. ત્યાં પછી પૂર્ણાવતી. અધ્યાત્મ એક માર્ગ છે વિજ્ઞાન સુધી પહોંચાડવા માટે. અને વિજ્ઞાન સ્વરૂપ એટલે આત્મા એ વિજ્ઞાન ઘન આત્મા કહેવાય છે. એ પ્રાપ્ત થયું નિરાલંબ આત્મા, એબ્સોલ્યુટ આત્મા એટલે પૂર્ણાવતી. પછી આ દેહના કર્મ હોય છે જે મન વચન કાયાના, એ પૂરા થાય એટલે નિર્વાણ, પછી મોક્ષ ગતિ. એટલે આ મોક્ષ માર્ગ છે આખો. એટલે આપણે ધર્મમાં કંઈક ને કંઈક બધું કર્યું હોય ત્યાંથી અધ્યાત્મમાં કેવી રીતે આપણે પ્રગતિ કરી શકીએ એની સાચી સમજ અહીંયા પ્રાપ્ત થશે. એટલે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછજો. અને આ સમજવા માટે માર્ગ છે આખો પ્રશ્નોત્તરી રૂપે. જીવનમાં આપણને કહે ને કે ધર્મ સંબંધી થોડું ઘણું કરતા હોય, અધ્યાત્મની તો દિશા જ ખોલી નથી થઈ હોતી, ત્યાં સુધી વ્યવહારમાં જ અટવાયા કરતા હોઈએ, ગૂંચવાયા કરતા હોઈએ. મને કેમ જીવનમાં આવું દુઃખ પડે છે, મેં શું ભૂલ કરી, મને શું કામ આક્ષેપ આપે છે, મારી પર આટલી બધી અપેક્ષા શું કામ રાખે છે, એ ખબર જ ના પડે કે શું કામ મારા જીવનમાં બધું દુઃખો આવે છે. એનું સોલ્યુશન કેવી રીતે લાવો? અને દાદા ભગવાન પાસે એ જ રહસ્ય છે કે આ બધા જીવનના ગૂંચવાડાનો અંત આવે, નવા કર્મ બંધાતા અટકે અને સંસાર સરળતાથી ઉકલતો જાય, સમાધાન મળતું જાય. કારણ સાચી વાતનું સમજણ સમાધાન નહીં મળવાથી આ ગૂંચવાડા ઊભા થાય છે. પછી ગૂંચાયેલો દોરો હોય ને પછી ખેંચી કરી તો ઓર ગૂંચાય, પછી કાપીને ગાંઠો મારીએ એટલે ગાંઠવાળો દોરો થઈ ગયો છે. પછી પતંગ કપાયા જ કરે ને, સારું ચગાવીએ તોય, કારણ ગાંઠવાળો દોરો. આ ગૂંચવાડા ને ગાંઠો પડી ગઈ છે બધી. એટલે અહીંયા ગૂંચવાડાનું સોલ્યુશન છે. આ કંઈ નવો ધર્મ પામવાનો ને જૂનો છોડી દેવાનો, નવા ગુરુ કરવાના ને જૂના છોડી દેવાના એવું નથી. આપણે આ બધી કોઈ અપમાન કરે, તમે અક્કલ વગરના છો, તમે નલાયક છો, એટલે આપણને ગૂંચવાડા શરૂ થાય. મેં શું બગાડ્યું, શું કામ મારું નામ દો છો? એ ગૂંચવાડો સોલ્યુશન આપણને મળતું નથી. પછી ટેન્શન ને ચિંતા ને ભોગવટો ને તબિયત બગડે ને પછી ડિપ્રેશનો આવે ને. સોલ્યુશન નહીં આવવાથી આ બધા દુઃખો શરૂ થાય છે ને વધતા જાય છે. અહીં સમાધાન પ્રાપ્ત કરવાનું છે. સમજો પેટમાં ખુલાસો ના થયો ને તો ભાઈનું મગજ ગરમ રહ્યા કરતું હોય, ખબર છે? તો આ પેટનો ખુલાસો હવે કે સારું થયું કે છે, તો આ મગજના ખુલાસા ના થાય, મનની ગાંઠોના, તો કેવા દુઃખો ઊભા થાય. એના ટેન્શન ને ડિપ્રેશનો છે ને બધા. અહીંયા એક જગતના જીવનના તમામ ગૂંચોનો ઉકેલ આવે છે. અને બધી ગૂંચોનું મૂળ કારણ શું છે? તો કે અજ્ઞાનતા. જ્ઞાની પુરુષ એનું નામ કે તમામ પ્રકારની અજ્ઞાનતા જેમને ખલાસ થઈ છે. એ બધી બાબતના સોલ્યુશન મળતા જાય, આપણું મન ચોખ્ખું થતું જાય, ગૂંચવાડા બંધ થતા જાય, ગાંઠો નિર્મૂળ થતી જાય, મનનાય રોગ મટતા જાય, પછી વાણીનાય રોગ મટતા જાય, દેહનાય રોગ મટતા જાય, દુઃખોથી મુક્તિ થતી જાય. એટલા ખાસ પૂછજો. થોડા પ્રશ્ન લેતા જઈશું. ધરતી પટેલ અમદાવાદ, કીર્તનસિંહ ગોહિલ ભરૂચ. બોલો.
અંદરથી એવું બહુ થયા કરે છે કે આપણે કેમ અવતાર લીધો છે, કેમ આવ્યા છીએ અહીંયા પૃથ્વી પર, હેતુ શું છે. એ જ ને, સરસ ભણવાનું, પછી શાદી કરવાની, પછી બાબાને જન્મ આપવાનો, બાબાને મોટા કરવાના, સારી સ્કૂલમાં દાખલ કરવાનો, પછી બાબા ભણીને ગ્રેજ્યુએટ થાય એટલે એને પરણાવવાનો પાછો. એવું જ ને બધા જ્ઞાન તો એવું કહે છે કે બધું વ્યર્થ છે. હા, એટલે બીજું કંઈક હોતું હોવું જોઈએ. બધાએ કરે છે ને આપણે કરીએ. એ કંઈક નવી નવાઈની વાત નથી, કંઈક જુદું હોવું જોઈએ. અને ખરેખર એ જ વાત આપણે આ ખુલ્લી કરીએ છીએ કે આપણે આની માટે જન્મ છે. મનુષ્યપણું પોતાની જાતને ઓળખવા માટે છે કે આ જગતમાં મારો શેને માટે જન્મ થયો. મારે મરવાનું, બર્થડે ઉજવીને આનંદ કરીએ છીએ, પણ મરવાનું આવે એમાં બર્થડે ઉજવવાની જરૂર ક્યાં આવી? બાબુ 1 વર્ષનો ત્યારથી એને એટલું પીવડાવે, મોટો થયો, બર્થડે, એ ટોળું ભેગું થાય ને ગિફ્ટો આપે ને ઉજવે. એટલે પણ આ માન ને અહંકાર પોસાય ને આખી જીવનનો ધ્યેય નથી. એ ખરું જીવનનો ધ્યેય આટલો છે કે હું પોતે કોણ છું ભાન પ્રાપ્ત કરવું જ જોઈએ. એટલે જન્મ મરણના ફેરામાંથી છૂટવું એ છેલ્લો જીવનનો ધ્યેય છે. અને એવો જો ધ્યેય ન મળે ત્યાં સુધી પારકાના સુખને માટે જીવન વાપરો. નહીં, મનુષ્ય સિવાય બધી ઇતર જાતિ જુઓ, બધું પારકાના સુખને માટે જીવન જતું હોય. આ ઝાડ હોય ને, આ આંબો પોતાની કેટલી કેરીઓ ખાઈ જતો છે આખી જિંદગીમાં? કશું નહીં. હા, આપણે જ ખાઈએ છીએ. એ તો ફળ બધું આવે, પોતે ભોગવે નહીં, લોકોને આપે તો એ પોતે ઉર્ધ્વગતિમાં જાય. એવા આપણા જીવનની આપણી બુદ્ધિ છે, આપણું મન છે, આપણી વાણી છે, પોતાની જાત માટે વાપરીએ છીએ, પોતાના કુટુંબ માટે વાપરીએ છીએ, કે પારકાના સુખને માટે વાપરીએ છીએ. સેવા પરોપકાર જો વપરાય ને તો આપણી ઉર્ધ્વગતિ થતી જાય. આ બે જ હેતુ પકડી રાખવાના કે મારે મનોચન કાંઈ આ પારકાના સુખને માટે વાપરવા છે, અને એથી આગળ મારે મારી સેલ્ફનું રિયલાઇઝેશન કરવું છે. અને એ જો પ્રાપ્ત થઈ ગયું ને તો પછી જીવનના બધાય પઝલનો એન્ડ આવી જશે. પછી જય સચિદાન. જસુભાઈ ઠાકોર, વડોદરા. જય સચિદાન. બોલો. દેહથી કર્મો થાય, આપણા જ્ઞાન વિધિ પ્રમાણે ભરેલો માલ ખાલી થાય. હવે અને આ જગત વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. આજે ધર્મનો એટલો બધો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે માં આ અંબાના દરબારમાં જુઓ તો આ પૂનમે 15 લાખ, માં કાળી નવરાત્રમાં 12 લાખ, પછી કોઈ બીજો સમય એવો હોય 5 લાખ 10 લાખ. આપણા આ કાર્યક્રમમાં 2 દિવસથી હું છું તો સ્વર્ગથી સુહામણું લાગે છે. અને આ દાદાનું કાર્ય પણ એટલા જોરશોરથી ચાલી રહ્યું છે. અને બીજી બાજુ આ ગેટની બહાર હું નીકળીશ એટલે તરત કળિયુગનો પ્રભાવ લોકો કહે છે એવું કે ચાલો ભાઈ, બરોડામાં 8 બંગલાના તાળા તૂટ્યા, 2 કરોડ અને 5 કરોડ લોકો 5 કરોડ લઈ ગયા. પછી કોઈ અધિકારીએ 20 લાખ લાંચ લેતા પકડાયા, કોઈ 4 મર્ડર થયા, પછી કંઈ 200 માણસ એક્સિડન્ટમાં મર્યા. તો આ બધું વ્યવસ્થિત શક્તિ કરે છે કે પછી ભોગવે એની ભૂલ? કોઈ લોકો ધૃણાસ્પદ એવું કૃત્ય કરે છે જેને લાખો લોકો ફિટકાર વરસાવે છે. તો આ કૃત્યો વ્યવસ્થિત શક્તિ કરે છે કે પછી ભોગવે એની ભૂલ સમજવાનું કે ભરેલો માલ નીકળે છે? વ્યવસ્થિત શક્તિ એટલે શું? મેં આ છોકરા સ્કૂલમાં પેપર લખે ને, હા, પછી સાહેબ પરીક્ષાનું રિઝલ્ટ આપે ને, હા, તો રિઝલ્ટમાં કોને ગુનેગાર કહેશો? છોકરે ભોગવે તેની ભૂલ ને ભોગવે તેનું ઇનામ, એવું જ કહેવાય ને કે ટીચરનો વાંક કહેવાય? ના. એવું આ જગત પોતાના કોઝિસની ઇફેક્ટ છે. પોતાના લખેલા પરિણામ, પોતાના લખેલા પેપરના પરિણામ પોતે જ ભોગવે છે. એટલે આમાં જગતમાં જે અધર્મ દેખાય, ધર્મ દેખાય, એ બધું દેખાય છે ને, બધાએ પૂર્વે કોઝિસ કરેલા છે, એ નિમિત્ત બની જાય છે બિચારા. એટલે છેવટે વ્યવસ્થિત કહી શકાય ને. પણ વ્યવસ્થિત એટલે શું? પોતે ચિતરેલું છે એનું ફળ કોક આપે છે, વ્યવસ્થિત નામની શક્તિ. એટલે હવે આ જગત આવું જ રહેવાનું
કારણ આમાં ટૂંકી વાત શું છે કે દરેક જીવ અનુભવ લે છે. જે નાનું છોકરું હોય ને એને પેલું રમકડું આપો ને, થોડા દિવસ રમે ને પછી જુએ કે આમાં કંઈ મજા નથી આવતી, ફેંકે, બીજું લે. એ અનુભવ લેવા જાય છે કે આમાં મને સાચું સુખ શેમાં મળશે. પછી આ અનુભવ લે છે, એ રમકડાને ફેંકીને ત્રીજું રમકડું લે છે. તેવી જીવનમાં એ બધા પરણે છે, છોકરા થાય, બધો અનુભવ કરે છે. પત્ની થવામાં સુખ છે, પતિ થવામાં સુખ છે, બાપ થવામાં સુખ છે, મા થવામાં સુખ છે. બધા અનુભવ લઈ અને તારણ કાઢે છે. અને પછી જ્યાં સુધી પૂરો અનુભવ થતો નથી ત્યાં સુધી એની બિલીફ રહે છે કે મારે હજુ આવતે ભવે પાછો પરણે છે અને અનુભવ લે છે. જ્યારે અનુભવ પાકો થઈ જાય ને પછી ઉપરના પગથિયે ચડે છે. એટલે અધર્મ કરનારા ગોટાળો નથી કરતા, એ અનુભવ લે છે. આ ભ્રષ્ટાચાર કરવું, એ વધારે મળવું, પછી કરતાં 5-25 અવતારે અનુભવ થાય ને કે આમાં કંઈ હું સુખી થયો નહીં, ગમે તેટલી મિલકત ભેગી કર્યા પછી રહી ગઈ અને ગુનાનો મારે દંડ ભોગવવો પડ્યો. એટલે અનુભવ લઈને પછી નક્કી કરે છે હવે જિંદગીમાં ખોટું કામ કરવું નથી. આપણે કેમ નથી કરતા? તમને પૂછીએ થોડું પીવી છે બીડી સિગરેટ? ના બાપ, અડાય નહીં, ખોટું કહેવાય. ચોરીઓ, લબાડી, જુગાર, ના બાપ, જિંદગીમાં નહીં કરું. કેમ? તમે અનુભવ લઈને ઉપર ચડેલા છો. જગત બધું અનુભવ લે છે, તો અનુભવ લઈને પછી પાછા બહાર નીકળી જશે. અને જ્ઞાનીઓ અનુભવ લઈને આત્માને શોધી કાઢ્યો કે આ બધા અનુભવની પછી આગળ શું બાકી રહ્યું? તો પોતાનો આત્માનો અનુભવ લો. એ જ્યાં સુધી પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી ભટકામણનો અંત આવે એવો નથી. એટલે છેવટે પોતાના આત્માનો અનુભવ કર્યો ને એ પછી તમામ દુઃખોથી મુક્તિ, પછી મોક્ષ. એટલે આ કરેક્ટ છે. જેમ બાળ મંદિરનો છોકરો રમકડા રમાડતો હોય એ પ્લે ગ્રુપ જ કહેવાય. પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે, જુનિયર કેજી, સિનિયર કેજી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, પછી ભણતો થાય, પીએચડીમાંથી બહાર નીકળી જાય. એવા કુદરતી ડેવલપમેન્ટ છે જગત બધું. પણ કોઈ ધાર્યું કરે તો એ માં ખાલી થયો કે હોય? એ માલ ખાલી ફક્ત આત્મજ્ઞાન વગર એ શબ્દ વપરાય નહીં. કારણ એનું ટાંકીમાં પાણી એક બાજુ પંપથી ભરાયા કરે છે અને બીજી બાજુ વાપર્યા કરે છે. એને ભરેલો માલ કહેવાય ખરો? ટાંકીનું પાણી ખાલી થશે ખરું એનું? નહીં. હા, એટલે જગતના લોકોનું એક બાજુ પંપ ચાલુ છે, કર્મોનો આવક ચાલુ છે અને વપરાશ પણ ચાલુ છે. જીવતો અહંકાર છે ને ત્યાં સુધી દખલવાળો કહેવાય. એને ભરેલો માલ ક્યારે બધો ઊંધું ચતું કરે ને ભરોસો નહીં, એટલે ભરેલો માલ કહેવાય નહીં. આ તો આપણને આત્મજ્ઞાન મળ્યું એટલે હવે આ જસુભાઈનો ભરેલો માલ અને વ્યવસ્થિતને તાબે છે. બાકી જગતના લોકો માટે વ્યવસ્થિત ના કહેવાય, ભરેલો માલ ના કહેવાય, કારણ કે પોતે જ કરતા છે. અંકલેશ્વર, વસાવા વિનોદભાઈ, પછી બિપિનભાઈ પટેલ, વલસાડ. જય સચિદાનંદ. બોલો, શું નામ? વસાવા વિનોદ. બોલો. અજ્ઞાનમાં ફાઇલ 2 જોડે બહુ અન્યાય થઈ ગયો મારથી. એના બદલ હું માફી માંગુ છું આપના સાક્ષીએ. ક્યારે અન્યાય થયો હતો? અજ્ઞાનમાં, જ્ઞાન લીધા પછી. અજ્ઞાનમાં, હા, એ બરાબર છે. હવે માફી માગી લો. તો હું તમારી સાક્ષીમાં અને દાદા ભગવાનની સાક્ષીમાં માફી માંગુ, ક્ષમા માંગુ છું. હા, માફી પતી ગયો. જય સચિદાનંદ. આ શું લખ્યું છે? નવું કલમ વાંચવાથી મોક્ષ મળે, શું અમારા જેવા પાપીને પણ મોક્ષ મળી શકે? હા, તમે શુદ્ધાત્મા થયા કે વિનોદભાઈ રહ્યા? તમે જ્ઞાન લીધું છે ને? હા, હવે જ્ઞાન લીધું. તો તમે શુદ્ધાત્મા થયા કે વિનોદભાઈ રહ્યા? હા, હવે શુદ્ધાત્મા પણ. હા, તો શુદ્ધાત્મા થયા ને એટલે મોક્ષ મળે. જો એ પાપી પુણ્યશાળી બધું વિનોદભાઈનું, તમારું રહ્યું નહીં. હવે ફક્ત બીજાને કંઈક દુઃખ અપાયું હોય. પાપ એટલે શું? પાપની વ્યાખ્યા કોને કહેવાય? બીજાને કંઈ પણ દુઃખ આપો ને તો પાપ નામનું કર્મ બંધાય. બીજાને સુખ આપે તો પુણ્ય કર્મ બંધાય. તો પાપ એટલે શું? બીજાને કંઈ પણ દુઃખ અપાયા હોય વાણીથી, મનથી, વર્તનથી, બધાને માફી માગ્યા કરો, પ્રતિક્રમણ કરી નાખો, ધોઈ નાખો, એટલે ધોવાઈ જશે બધું. અને શુદ્ધાત્મામાં રહીને વિનોદભાઈ પાસે પ્રતિક્રમણ કરાવો એટલે તમે ચોખ્ખા અને વિનોદભાઈ ચોખ્ખા થઈ જાય. સમજાય? સાક્ષીમાં માફી માંગુ છું સૌ. હા, એ બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પછી દાયાભાઈ ધોળકા. પૂજ્ય શ્રી જય સચિદાનંદ. બોલો, શું નામ? ક્યાંથી બોલે છે? હું બોલો, શું નામ છે? દયાભાઈ શ્રીમાળી. બોલો. હવે પ્રભુ, આપ મારા માટે મારા ખૂબ જ પ્રત્યક્ષ ભગવાન છો અને મારા પ્રભુ છો, સત્પુરુષ ભગવાન છો. આપના સત્સંગમાં આવવાથી મારા
ઘણા ખરા પ્રશ્નોનો સમાધાન થઈ ગયું છે. અને મારો એક પ્રશ્ન છે આપ સમક્ષ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એમણે જે આત્મજ્ઞાન આપ્યું છે અર્જુનને ગીતા સ્વરૂપે, તો એ આત્મજ્ઞાની કહેવાય કે નહીં પ્રભુ? કોણ, અર્જુન કે કૃષ્ણ ભગવાન? કૃષ્ણ ભગવાન. કહેવાય જ ને, એ તો બહુ મોટા કહેવાય. હા ભગવાન જ કહેવાય. હા. અને અર્જુન આત્મજ્ઞાની કહેવાય. અને પેલા યોગેશ્વર, આત્મયોગેશ્વર કૃષ્ણ ભગવાન, અને અર્જુન આત્મયોગી કૃષ્ણ અર્જુન કહેવાય. એટલે આ તો મોટા કહેવાય. એમને એમની કૃપાથી અર્જુનને પ્રગટ થયું. તે શું સમજવું છે એમાં? હવે એમને હવે એ તીર્થંકર સમક્ષ ગણાય કે નહીં પ્રભુ? ના, એ વાસુદેવ ભગવાન હતા. હા બરાબર છે, વાસુદેવ ભગવાન. બરાબર. અને પેલા જરાસંઘ પ્રતિ વાસુદેવ. એ વાસુદેવ ને પ્રતિ વાસુદેવનો હિસાબ લડાઈનો હોય, પૂરો થાય પછી. અને હમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું છે, તે આવતે ભાવમાં તીર્થંકર થશે પછી. અને ભાઈ કરોડો મોક્ષે લઈને મોક્ષે જશે પોતે. હવે પછી એમનું જે ભગવદ્ ગીતા છે, એમનું જે વાંચન કરવાથી એમાંથી જે કંઈ શુભ આપને ફળ મળવું જોઈએ, એમાં કોઈ નુકસાન તો નથી કે? એ ફળ મળે ને, શુભ ફળ મળે, ધર્મનું ફળ મળે. બરાબર છે. કૃષ્ણ ભગવાનની ભક્તિ થાય, આરાધના થાય. બરાબર. પણ જે અર્જુનને મળ્યું એવું મળવું મુશ્કેલ, કારણ એ પ્રગટ દીવાથી પ્રગટ દીવો થાય. અર્જુનને પ્રત્યક્ષ હતા તે અર્જુનને પ્રગટ થઈ ગયો. પણ સંજય દિવ્ય દ્રષ્ટિથી ધૃતરાષ્ટ્રને બધું જ વર્ણન કરતા હતા, પણ તોય પ્રત્યક્ષ એટલે બીજી બાજુ હતા જ હાજર, છતાં બોલો ઓડિયો વિડીયો એટ એ ટાઈમ રીલે, તોય ધૃતરાષ્ટ્રને ના થયું, ના સંજયને થયું, જેવું અર્જુનને થયું તેવું ના થઈ શક્યું. એટલે આપણે એટલું સમજવાની જરૂર કે ભાઈ હું વાંચું છું, ઇન્ફોર્મેશન છે, પણ મારે સાક્ષાત્કાર પ્રાપ્તિ કરવાનું બાકી છે. અને એ જીવતા જાગતા પ્રગટ પ્રત્યક્ષ કોક મળી જશે તો એની કૃપાથી મને થશે. જય સચિદાનંદ. शांतिलाल अने अज्जड़ अनंग क्या लिखा है? पटोदर. હું મધ્યપ્રદેશથી બોલી રહ્યો, શાંતિલાલભાઈ પાટીદાર. હા બોલો. હું ધર્મસભામાં બેસેલો હોય તો કોઈ ખોટી વાત કરે તો હું તેમનાથી હું ઝઘડો કરી લઉં. મને ક્રોધની શાંતિ નહીં થતી. હા પણ ધર્મસભામાં ઝઘડો કરો એ સારું કહેવાય નહીં. અને ખોટી વાત હોય કે સાચી વાત હોય, લોકોને સમજવા માટે તો પૂછે કે ના પૂછે. અને ખોટી ને સાચી મત આપણને ઉલટાને ખોટી વાત મળે ને કે ઉત્તર કે ને ભાઈ આ દક્ષિણમાં કહેશે ઉત્તર અહીંયા છે, તો આપણને તરત જ્ઞાન થાય કે હો સાચું તો નથી, ઉત્તર તો આ બાજુ છે. તો આપણને જ્ઞાન થયું તો ઉપકાર માનવો જોઈએ કે હો ખોટી વાત બોલવાથી અને સાચું જ્ઞાન પ્રગટ થયું, ઉપકાર. ખોટા ઉપર રાગદ્વેષ કરવા જેવું નથી. તે જ કહું કે ખોટી વાત નથી કરવું ધર્મસભામાં, મને બી ક્રોધ થાય ના થાય, તેના ચૂપકો કરું છું. હા પણ હવે પ્રતિક્રમણ કરજો. શું અચ્છા, કોઈની માટે અવળો વિચાર પણ આવે ને ધર્મસભામાં, તો આપણે માફી માગી લેવાનું કે હે ભગવાન માફી માગું છું, મારે કોઈ માટે ભાવ પકડવા. બધા પોતપોતાના વ્યૂ પોઈન્ટ ઉપર સત્ય છે, સાચું અને ખોટું આપણી બુદ્ધિના તોલ છે, એમાં ડખો કરવો નહીં જોઈએ. શું? હા સાચું. જય સચિદાનંદ. મહેશ જાનાણી, પછી મુકુંદભાઈ દેસાઈ, ભરૂચ. નરેશ હરિલાલ ગૌર, સુરત. ઉર્મિલાબેન ઠાકર, જુનાગઢ. જય સચિદાનંદ દીપકભાઈ. શું નામ? ઉર્મિલાબેન ઠાકર. બોલો બોલો. આ પ્રશ્ન એ કરેલો છે કે તેલ અને પાણી ભેગા ના થાય તેમ દાદા ઉપર વિશ્વાસ ના રાખ્યો, બીજામાં ગયા. મન આ વાત માનવા તૈયાર નથી. શબ્દ જ્ઞાન છે પણ અનુભવમાં નથી, માટે સતત મૂંઝવણ અનુભવાય છે. શું કરીએ? પાછા જ્ઞાનવિધિ બેસીએ વિનંતી કરીએ છીએ, દાદા કૃપા કરો. જો અનુભવ એટલે કેવું હોય છે, આપણને સાચી વાત સમજણમાં આવે ને પછી અનુભવમાં ટાઈમ લાગે. ત્યાં સુધી આપણે કચરા માલ બધો ખાલી કરતા જવાનો તપ કરવું પડે આજ્ઞામાં રહીને, પછી એના ફળ રૂપે અનુભવ પ્રગટ થાય. એટલે ત્યાં સુધી આપણે આ સમજણ હાજર રાખવાની. એટલે ભૂલ વગરની સમજણ આપણી પાસે પ્રાપ્ત થઈ અને ભૂલવાળું વર્તન તો રહેશે જ. વર્તન સુધારવાની આશા રાખશો નહીં, ઉલટાનું વર્તનમાં જે ભૂલ હોય એની માફી માગ્યા કરવાની, પ્રતિક્રમણ કર્યા કરવાની. એનાથી એક કચરો ઓછો થતો જશે, પછી અનુભવમાં આવશે. શું વાત સમજી લેવાની.
એટલે સમજાય? કર્મનો ફોર્સ એટલો બધો આવેલો ને કે જાગૃતિ ડીમ થઈ ગઈ અને એના કારણે ફાઇલ 2 મારા હસબન્ડ અને ફાઇલ 3 બેબી એ લોકોએ બહુ સહન કર્યું. એટલે એક એક જ્ઞાન લીધું પછી આવું કંઈ થોડું થાય પછી આમ સમજાતું નહોતું કે શું કરીએ. પણ જે કંઈ પેલું આ તો નથી કહેતા પણ માતાજીને આવું માનવાનું તો પેલું આખું કુટુંબ મારું છે પપ્પા તરફનું એ બધા એમ કે તને માતાજી આવીને એ એવું જ માને છે એ બધા એમાંથી નીકળે અને મને એવું ન જે મારે પૂજાવું નથી. મને આ જ્ઞાન અમે લીધું પછી મને સમજાયું છે એટલા માટે શું કરું. પાછા ગયા એટલે આ જે જ્ઞાન જે અંદર પ્રજ્ઞા ચેતવતી હતી એ નથી થતું અને અમને એવું કીધું હતું કે મેં તમારું સારું કર્યું અને તમે બીજે ગયા તો અમને શું કીધું મને કે ચરણવિધિ હું નથી કહેતી કે પાણીમાં તણાવી દો. પછી અમે ચરણવિધિ હું નથી કરી શકતી અને અમે કશું કરી શકતા નથી. પછી અમને બહુ જ ક્રોધ આવતો હતો ત્રણેયને ફાઇલ 2 3 અને મને. પછી મેં એક દિવસ છે ને બહુ ચરણવિધિ કરી તો મારી અડધી શારીરિક શક્તિ બંધાઈ ગઈ. પણ મેં નક્કી કર્યું કે દાદાને હું નહીં છોડું ગમે તે થશે એમ. બરોબર છે. હા, ધીમે ધીમે ઉકેલ લાવવાનો છું. એટલે અસીમજી કાંઈ કરું છું ચરણવિધિ કરું છું તો લક્ષ્મીને ખૂબ જ થાય છે અને કસાય થાય છે. અને ફાઇલ 2 અને ફાઇલ 3 એમને જે દુઃખ અને એના વર્તનમાં જે છે એ મારાથી જોઈ શકાતું નથી. હા, તો એના પ્રાર્થના કરો માટે ને એનાથી પ્રાર્થના કરો હે દાદા ભગવાન એમની શાંતિ થાય કૃપા કરો, જ્ઞાનમાં આવે એ કૃપા કરો છું. અને મારી જ ભૂલ છે પૂજ્યશ્રી મારો એ ધીમે ધીમે ઉકેલ લાવવાનું છું. કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર કરતા જઈશું સમજી સમજીને. એડજસ્ટ એવરીવેર. અથડામણ ટાળો. એમ કરતાં કરતાં શક્તિ વધશે. શું નવકલ્મ બોલીએ, શક્તિ માગીએ. એટલે જ્ઞાન લીધા પછી મહેશ જાનાણી. જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. પછી મકુંદભાઈ દેસાઈ. જય સચિદાનંદ દીપકભાઈ. બોલો નરેશ હરિલાલ ગોર. બોલો. આ મારો એક પ્રશ્ન હતો. પરમ વિનય એટલે સાચો અર્થ. પરમ વિનય એટલે આ ગુરુ હોય ને ગુરુ પાસે વિનય રાખીએ અને અજ્ઞાની પાસે પરમ વિનય રાખવાનો કે ભાઈ મારા જ મોક્ષના મારો જ આત્મા એટલું બધું અભેદભાવ એનું નામ પરમ વિનય. ને દીપકભાઈ મેં ઘર બદલું છે 4 મહિના થયા છે. તો 1 મહિનો તો બધાને ઘર ગમ્યું પણ હવે આજે 3 મહિનાથી મને ફાઇલ નંબર 2 એટલું સંભળાવે છે ઘર એમ કે નથી ગમતું, પોયરાઓને નથી ગમતું. આમ તમે એમને પૂછ્યા વગર લીધેલું કે એમને પૂછીને લીધેલું? બધાનો વિચાર હતો 1 એમ મહિનો નહીં, એમને પહેલાં મોકલવાના કે તમે નક્કી કરી આવો આ ઘર બરોબર છે કે નહીં. એ કે હા લેવા જેવું છે તો આપણે કહેવાય લેવા જેવું છે. બધાએ કીધું કે સારું છે. હવે મોડું કરી નાખ્યું તમે પહેલા નક્કી કરી આવ્યા છે ને પછી એમણે હા પાડી હશે. હા, પછી મેં એટલે બતાવ્યું લોચો કહેવાય. આવી ભૂલ ના કરાય. શું હવે એનો રસ્તો બતાવો. હવે એનો રસ્તો તો એમને સત્સંગમાં લઈ આવવાના. આ રોજ મારો ટેન્શન રહે છે. આખા દિવસમાં 2-3 વાર તો મને સંભળાવે છે. એટલે પણ હવે આપણે કહીએ ને કે તો એમ કહેવાય કે હવે જો તમને લાગતું હોય આ ઘર બરોબર નથી તો આપણે બીજું શોધી કાઢીએ. તમને જેટલી લાગે શોધી કાઢો, આપણે બદલી નાખીશું. કેટલી વાર જો આ કંઈ થોડુંક ધણી કે બૈરી છે બદલી ના નખાય, વાર બદલી નખાય. તમારી સાથે મને શાંતિથી પ્રેમથી એ સુખેથી રહેવું છે, કોઈની દુઃખ ના થવું છે. મારી ભૂલચૂક હોય તો સુધારી લઈશું, એમાં શું વાંધો છે. આપણે તરત કહે કે તું વિચાર કર ને સારું શોધી કાઢ, નવું લઈ લઈશું. હા, તો મેં એમ જ કહું છું. બસ હવે ધીમેથી ના હવે એમને વિચારવાનો ટાઈમ આપો થોડો. અને સત્સંગમાં લઈ આવવાના કે હેડો 2 દાડા આપણા ઘેર આંગણે અહીંયા આવ્યા છે ભરૂચમાં. હું સુરતનો છે. મેં કીધું કે ચાલ. સુરત કઈ બહુ છેટું નથી. આમ પાણો નાખો એટલે ના જ પાડે એમ કે મારે નથી આવો. હા, ઘર તમે ખોટું જય સચિન. અમારે અહીંયા હોય ને ATPLમાં ભાઈ નક્કી કરે બહુ સરસ છે આટલા 3 બેડરૂમ બરોબર છે. તમે કંઈ એક કામ કરો, તમારા મિસિસને બોલાવો, એને કહો ફાઇનલ કરે પછી બરોબર કહીશું. મેં કીધું એટલે ફાઇનલ ના ચાલે ભાઈ, તમે મિસિસને મોકલો. અનુભવ પછી તારણ આવી ગયું છે કે મિસિસ વગર કન્ફર્મેશન ના કરાય. એટલે પછી મિસિસને કે આ દિશામાં લેવાતો છે, પેલી બાજુને લેવું છે. એટલે પેલા ભાઈ કે ભાઈ અમારા મિસિસ કે નહીં સાચી વાત હો, ફાઇનલ કરો એમનું. પછી ઘર સરસ થઈ ગયું કહેવાય. પછી ઉષા જે શાહ ATPL. ઉષા જે શાહ, ઉષા રાજેન્દ્ર દાવડા. જય સચ્ચિદાનંદ. બોલો. ઉષા જે શાહ. હા. કમળા પંચાલ. પૂજ્યશ્રીને કરોડો પ્રણામ. બોલો. ચીકણી ફાઇલો સાથે
સંભાવે નિકાલ તો થઈ જાય છે સ્થૂલમાં, પણ અભિપ્રાયો મનમાં રહી જાય છે, જેથી 3-4 દિવસ સુધી આર્ત ધ્યાન રાત દિવસ થયા જ કરે છે. એ અર્થ ધ્યાન ના કહેવાય, તો એ તો ઉષાબેનને થાય બધું પરિણામ, આર્ત ધ્યાનના પરિણામ. આર્ત ધ્યાન તો બંધ થઈ ગયા, પણ આ સફોકેશન કહેવાય, મૂંઝવણ બધી. કેમ તો કે પેલું બુદ્ધિ ગુચવ કરે, સોલ્યુશન નથી આવવા દેતી, એટલે મૂંઝવણ ઊભી થાય છે. તે ઉષાબેનને થાય કે તમને થાય છે? ઉષાબેન હા, એના મૂંઝવણો કહેવાય, સફોકેશન બહુ. ત્યારે આપણે શું કરવાનું, જેમ તળાવમાં પથ્થરો નાખો એટલે પાણીને સ્થિર, પાછું પાણી તો હલમ ડોલમ થાય ને, એને સ્થિર કરવું હોય તો શું કરવું પડે? એ બધા ઘરના ભેગા, તું અહીંથી દબાય, તું અહીં હાથ લગાડ, જલ્દી સ્થિર કર, તો વહેલું સ્થિર થાય કે મોડું સ્થિર થાય? નથી. એ આવું બધું આ સંસાર એટલે શું, સ્પંદનો. એટલે શું કરવું પડે? ઠરવા દેવું પડે. દાદા ભગવાનના સિમ જે કાર કરો, આરતી કરો, આપ દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો, મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એ બધું પેલો પરિસ્થિતિ માટે હું શું કરું ને, આમ કરીશ તો આમ કરી નાખીશ, તેમ કશું બંધ કરી દેવાનું થોડી વાર માટે, 1-2 દાડા બંધ કરી દેવાનું, ટાઢું ટપ દાદા કરવાનું. પછી એની મળે શું થયું તો કે સોલ્યુશન આવી ગયું હોય. બરાબર. આ સંજોગો પરિસ્થિતિને ગૂંચવે છે, સંજોગો પરિસ્થિતિને ઉકલે છે. આપણી ભાવના રાખવાની, મારે કોઈને દુઃખ આપવું નથી, કોઈના દોષ જોવા નથી, સંભાવે નિકાલ કરવો છે. ધીમે ધીમે ઉકલ્યા કરશે. આ બહુ ગુચવાતું હોય ને તો થોડી વાર આપણે નહીં, આ કાઠિયાવાડી છે, તડકે મૂકી દો વાતને કે છે, પછી દેખ લેંગે. તડકે મૂકી દે. તડકે એટલે શું, પેન્ડિંગ રહેવા દે બાજુમાં, હમણાં અડવું જ નહીં, છંછેડવું જ નહીં. બરાબર. એવું પછી 5 આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપો. એ બરાબર છે. ઉષાબેન દાવડા, પછી કમળાબેન પંચાલ, સુનિલ સંઘાણી, મોરબી. પૂજ્યશ્રીને જય સચ્ચિદાનંદ. બોલો. આપતાવાણી 9માં પેજ નંબર 245. પ્રશ્ન કરતા આપે માન પકડ્યું પછી માનને કઈ રીતે માર્યું? દાદાશ્રી કહે, માન મરે નહીં, માનને આમ ઉપશમ કર્યું, બાકી માન મરે નહીં, કારણ કે મારનારો પોતે કોને મારે? પોતે પોતાને મારે કેવી રીતે? તમને સમજણ પડી ને એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દાડા કાઢેલા, તે સમજાવશો? હવે આપણને મળી ગયું છે જ્ઞાન, એમને નહોતું મળ્યું, અને માથે કોઈ હતું જ નહીં, એટલે જાતે ને જાતે બધી સોલ્યુશન લાવવું પડે. એટલે પછી એમની એક મહત્ત્વની વાત કઈ સમજવા જેવી છે, એમના ભાઈએ કીધું કે તમે તો બહુ અહંકારી છે કે છે, તો કે લોકો તમને અહંકારી કહે છે ને તમે મને કહો, એટલે એમને બહુ વિચાર થયા કે આવું કેમ કહો છો તમે? તો તારો વાતમાં અહંકાર હોય છે. હવે એ વાત એમણે પકડી, રક્ષણ ના કર્યું પોતાની ભૂલનું. મને તપાસ કરવા દો. પછી દેખાયું, પછી કઈડ્યું, પછી ગયું, જ્ઞાની પદ પ્રગટ થયો. એ વાત પકડવા જેવી છે. એટલે આપણને હવે આ માન તો દેખાય ફાઇલ 1નું, આપણે ભાઈ કહેવાનું તું પ્રતિક્રમણ કર, માનથી કોઈને દુઃખ નહીં આપવાનું, કોઈના દોષ નહીં જોવાના. તો આ માન શું કરે? માન એટલે કોને કહે? હું સાચી છું, હું સારી છું, હું હોશિયાર છું, હું આવડતવાળી છું, બીજા બધાની ભૂલો કાઢ્યા જ કરે. એ ભૂલ બીજાની કાઢી, બીજાના દોષ જોયા, નેગેટિવ જોયા, એટલે સમજો આપણા માનનો દોષ છે. હું હોશિયાર છું એવું માન હોય, બધાની વાતમાં ભૂલ કાઢ્યા જ કરે. એને આવડત નથી, એની આ ભૂલ, એની આ ભૂલ. કેમ ભૂલ કાઢવાનો વખત આવ્યો? તો કે આપણું માન એને દોષિત દેખાડે છે. એટલે અહીંયા પકડીને આપણે સુધારવું. હવે કોઈના વાંક દેખાય તો આપણે સમજવાનું આપણું માન ઊભું થયું, કોઈના વાંક દેખાડે છે. અને જ્ઞાનથી જવાનું કે ના, હું શુદ્ધાત્મા છું, આ છું જ નહીં, અને મને ઊંધું દેખાય એ ખોટું છે, આવું ના હોવું છે. જય સચ્ચિદાનંદ. સુનિલ સંઘાણી. જય સચ્ચિદાનંદ. શું નામ તમારું? સુનિલ. હૃદય માર્ગી ભક્તો વિશે જણાવવા આપને અરજ છે. હૃદય માર્ગી ભક્તો, આપણે શું કરવું છે? ભક્તોને આપણે એ દિશામાં જવું હોય તો કહીએ, અમુક જગ્યાએ જજો. તમારે મોક્ષ માર્ગમાં જવું હોય તો અહીં તમે આવી જ ગયા છો. પેલું તો શું હોય, આ બધા નરસિંહ મહેતા, કબીર સાહેબ ને, મીરાબાઈ ને, અખા ભગત ને, એ બહુ હૃદય માર્ગી, જ્ઞાનદેવ ને, ચાંગદેવ ને, બધા હૃદય માર્ગી ભક્તો, રામકૃષ્ણ પરમહંસ, બધા એ બહુ જબરજસ્ત બધું. પણ હવે એ લોકો અત્યારે આપણી માટે પરોક્ષ થઈ ગયા, તો પછી આપણે હવે એ ભક્તિમાં એ લોકોએ છેવટે તારણ શું આપેલું બધાએ? મીરાબાઈએ કીધું 184 ફેરા કેમરે ટળે, આત્મા જાણ્યા વીણ. નરસિંહ મહેતાએ કીધું કે જहाँ લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ છૂટી. તો
તો આ બધા મહાન પુરુષો ભક્તોનું તારણ એમણે આત્મા જાણવા જેવો છે, એ જાણ્યા વગર છુટકારો નથી. તો એ તારણ આપણે પકડી લેવાનું અને અહીંયા તમને જાણવા મળી જશે એટલે તમારું થઈ ગયો ઉદ્ધાર. અને બીજો એક પ્રશ્ન હતો કે આપતા પુત્રો એનો વહેલો મોક્ષ થાય? એવું કશું નહીં, એ કદાચ મોડો થાય કે બધાને મોકલીને પછી જવાનું ને. એટલે મને આ ઘણી વખત અમે જોયું ને સૌથી છેલ્લું જમવાનું મળે. એટલે શું થયું, 11 વાગે જમવા બેઠો ના, બધા ફાઇલો કામ પતાવવાના ને કહે છે, બધાનું પતાવીને પછી પોતે બેઠો હોય. એ સૌથી છેલ્લું કામ થાય એનું પછી. એટલે લોકોનું કલ્યાણનું કામ કરવામાં 2 અવતાર મોડું થાય તોય શું વાંધો છે, એ ખોટ નથી જવાની. દાદાને તો બહુ રાજીપો ઉતરે કે ભાઈ તમે શેને માટે જીવન જીવો છો, લોકોના કામ માટે. ખૂબ આશીર્વાદ ઉતરે, ખૂબ રાજી થાય દાદા. જય સચિદાનંદ. સુરેશભાઈ, હીરાભાઈ પટેલ, વાડોટ, બોલો. મહેશભાઈ મનાણી અંદર હા, ભૂલથી મારી સમજ ફેર થઈ ગઈ હતી. હા ના, મોનાલી અહીં જાનાલી એટલે મને ખબર ના પડે. મનાલી છે બરોબર છે, છે ને જ જેવું જા દેખાય છે. એમાં મારી વાંચવામાં ભૂલ થઈ ગઈ, તમારું લખવામાં ભૂલ ના ગઈ, મારી સમજવામાં ભૂલ થઈ. ચાલો બરોબર થઈ, આપણે ઉકેલીએ વાતને. હવે પૂજ્યશ્રી, આપણે આ દાદાનું જ્ઞાન મળ્યા પછી દાદાએ આપણને 4 દ્રષ્ટિ આપી. એક આત્મદ્રષ્ટિ, એ તો થોડીક સમજાય છે કે સંસારમાંથી આપણે આત્મા ભણી ગયા. પછી એક સૂક્ષ્મ દ્રષ્ટિ, પછી દિવ્ય દ્રષ્ટિ અને એક તત્વ દ્રષ્ટિ. આ 4 દ્રષ્ટિમાં શું ભેદ અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? આમાં કેવું છે, દિવ્ય દ્રષ્ટિ કહો કે આત્મદ્રષ્ટિ કહો કે તત્વ દ્રષ્ટિ કહો, એ બધું એકના એક ખાનામાં પડે છે. મૂળ છે જે 2 જ દ્રષ્ટિ કહેવાય, એક મિથ્યાત્વ દ્રષ્ટિ અને એક સમ્યક દ્રષ્ટિ. 2 જ શબ્દ હોય. મિથ્યાત્વ એટલે આ બધું વિનાશીમાં જ હું પણ વર્તાયા કરે છે, મિથ્યાત્વ દ્રષ્ટિ કહેવાય. અને એ છૂટી વિનાશી, બધું વિનાશી જુદું છે અને હું તો આત્મા છું, અવિનાશી. જે ભાન થયું એટલે સમ્યક દ્રષ્ટિ કહેવાય. એને દિવ્ય દ્રષ્ટિ કહો કે આત્મદ્રષ્ટિ કહો કે તત્વ દ્રષ્ટિ કહો કે સૂક્ષ્મ દ્રષ્ટિ, એ શબ્દ અમથો છે વચ્ચે, વિચારો ચલાવી લેવાનો હોય. પણ મૂળ વસ્તુ આટલું છે કે આ તમે ઉપર લખ્યું છે ને, અવળી દ્રષ્ટિ હતી એ છૂટી અને સવળી દ્રષ્ટિ મળી, એ છેલ્લી વાત. અવળી એટલે વિનાશીમાં હું વાઈફના આધાર હું ધણી છું. તમે ખરેખર ધણી તો આ છોકરા, તું એનો પપ્પા તો તમે ધણી છો કે પપ્પા, સાચું કહી દો. એમાં પપ્પા આવે તો કે આમને હું દીકરો થઉં, તો તમે દીકરા છો કે ધણી છો કે પપ્પા છો, સાચું કહી દો. તો કે આધારવાળી રિલેટિવ સત્ય, કે રિલેટિવ સત્યને સાચું માની બેઠા એને અવળી દ્રષ્ટિ કહેવાય. આ રિલેટિવ સત્ય છે અને રિયલમાં તો હું આત્મા છું, એ જાગૃતિ પ્રાપ્ત કરી નાખી, એને આત્મદ્રષ્ટિ થઈ ગઈ કહેવાય. શું સમજાયું ને? હવે પૂજ્યશ્રી, આ જે પ્રશ્ન કર્યો એ આપશ્રી ગઈકાલે દાદા ભગવાનની આરતી કરતા હતા ત્યારે આ મહેશભાઈને પ્રશ્ન એ થયો કે આમાં દાદાના દર્શન કરવા કે દીપકભાઈની અંદર દાદાના દર્શન કરવા? દાદામાં દાદાના દર્શન કરવા. એટલે આમાં ત્યારે દ્રષ્ટિનું સારું એમ થયું કે આ કઈ દ્રષ્ટિનો આમાં ઉપયોગ થાય છે? હા, પણ હમણાં કેવું હોય, જ્યારે આરતી થતી હોય ને તો રાતે દાદા ભગવાનના દર્શન કરવાના. અને અહીંયા સરસ મજાનો વિડીયો મૂકે છે, એના દર્શન થયા જ કરે, સિમંદર સ્વામીના દાદાના. એટલે પહેલાં તો આપણે મળીએ છીએ ને 2.5 કલાકથી જોજો જ કરતા હતા ને. આવું જોવા મળે દર્શન ક્યારે દાદા એમના વિતરાગતાના દર્શન તો જુઓ, વિડીયોમાં આમ લાગે એ નિર્લેપ, અસંગ, વિતરાગ, એ કરુણા પ્રેમવાળા. પૂજ્યશ્રી, આપનામાં એવા દર્શન થાય છે. એ તો પછી આગળ પાછળ કરી લઈશું, પણ પેલું દેખાતું હોય તો જોઈ લો ને. કોક દાડો જોવા મળે બ્રહ્માંડના દર્શન, 14 લોકના નાથના દર્શન કોક દાડો. દાદાની જેમ પૂજ્યશ્રી, અહીંનું વાતાવરણ જ એવું છે ને કે આવું વાતાવરણ દુનિયામાં ક્યાંય જોવા ન મળે કે મહાત્માઓ એકબીજાની અંદર ભગવાનના દર્શન કરે. આવું દ્રશ્ય છે ને આ દુનિયામાં એક ખૂણો એવો નથી કે જ્યાં આવું મળે. સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશ બારોટ, હીરાભાઈ પટેલ, બોલો. ભીખાભાઈ નાનજી સોલંકી, ભરૂચ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. સર, મારા 2 પ્રશ્ન છે. એક આત્મા વિશેનો છે, એક પિતૃનો છે. તો આત્મા ક્યારે થયો કહેવાય એ સમજાવો.
આત્માનું ભાન થાય ત્યારે આત્મા થયો કહેવાય, નહીં તો દેહાધ્યાસમાં તો છો સુરેશભાઈ તરીકે વર્તો જ છો. અચ્છા અચ્છા. હા, દેહાધ્યાસ છૂટે ને હું કોણ છું ભાન થાય ત્યારથી આત્મા થયો કહેવાય. અચ્છા. પોતાના દોષો દેખાય અને નિર્દોષ જગત દેખાય તો શું એ આત્મદ્રષ્ટિ થાય તો જ એવું શક્ય છે. અચ્છા. અમુક વાર એવું થઈ જાય છે કે શું છે કે આ બધું ક્યાં મતલબ બધું નિર્દોષ દેખાય આખું. એ તો સારું વસ્તુ છે, બરાબર છે. દાદાએ પણ હાજર હાજર હોય છે. સારું છે, બરાબર. શું પણ એવું છે કે હું રહું છું ને એ જગ્યા જરાક બહુ ખતરાવાળી છે, તો શું દાદાને બહુ યાદ કરું છું. બહુ સારું. અને દાદા પણ 24 કલાક હાજર છે, પણ એવો ખૂબ પસ્તાવો થાય છે કે આવા નાના કામ હાટું ક્યાં દાદાનું આજે આ દુઃખી કરું છું. તમારે એવું કહો, દાદા ભગવાન મને જ્ઞાનમાં રહેવાની શક્તિ આપો, હું શુદ્ધાત્મામાં રહું, આવી પડેલા સંજોગોનો સંભાવે નિકાલ કરું. અચ્છા અચ્છા. એ શક્તિ માગવાની, એનાથી બધું ગુનો ગણાય નહીં અને શક્તિ મળ્યા કરે. શું શું પણ ઘણી વખત દાદા ત્યાં મતલબ શક્તિ આપે છે અને દેખાય પણ છે. બરોબર છે. ઘર અંદર આવે આવી રીતે અમુક નિંદર ના આવે ને બીક લાગતી હોય ને એને નિધિ ધ્યાસન કહેવાય. નિધિ ધ્યાસન ગોઠવ્યા કરો, દાદા રૂપ થતા છીએ આપણે. અચ્છા. પણ અમુક ફાઇલો પણ એવી ઊભી થાય છે આજુબાજુ વાળી પાડે છે એ બધી. બરોબર છે. દાદા આમ ક્યાં મતલબ કે બધું છટકાવે છે દાદા ભગવાન વાલે તો શું ઘણું પણ અંતરાય પડી જાય છે. એ ધીમે ધીમે આપણે ભાવના કરવાની કે મારે સંભાવે નિકાલ કરવો છે. બધા વ્યક્તિ કંઈ આંખું ચૂકું બોલતા ને શુદ્ધાત્મા જોવાના અને પ્રાર્થના કરવાની કે હે શુદ્ધાત્મા ભગવાન ભાઈને શાંતિ થાય, કૃપા કરો. બહુ બોજો નહીં રાખવાનો કોઈ શબ્દોનો. બરોબર. હીરાભાઈ પટેલ, ભીખાભાઈ સોલંકી. આપણે જે શુદ્ધાત્મા છું જે ધ્યાન કરીએ છીએ તે ઘડીએ હું શુદ્ધાત્મા છું જે બોલે છે એ પુરુષ બોલે કે પ્રકૃતિ બોલે? પુરુષ બોલે. પુરુષ જ્ઞાન ભાગ બોલે છે. ભલે શબ્દો ભલે પ્રકૃતિ એના દેખાય પણ એની દ્રષ્ટિ પુરુષની છે. એ મારું સ્વરૂપ આ છે. સમજાયું ને? શબ્દ તો બધું મિકેનિકલ, એ તો પછી હીરાભાઈના દેહથી શબ્દો નીકળતા સંભળાય. આપણી દ્રષ્ટિમાં શું છે તો કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાનવાળો હું છું, અનંત દર્શનવાળો હું છું, અનંત સુખનું ધામ હું છું, અનંત શક્તિવાળો હું છું, એવું આપણને જાગૃતિમાં રહે. પછી એ પુરુષનો પુરુષાર્થમાં જાય છે. શું બીજો એક પ્રશ્ન છે, આ કેવો આ વોકાને વોકો અહંકાર આવે અને સીધાને સીધો અહંકાર આવે? એવું જ ને. બધી અહંકાર તો છે જ, પણ જો બુદ્ધિ વાંકી થઈ ને તો વાંકો અહંકાર પ્રગટ થાય. લુચ્ચાને લુચ્ચો અહંકાર હોય, ડાયાને ડાયો અહંકાર હોય, બધો અહંકાર જ છે. આત્મજ્ઞાન વગર અહંકારવાળો જ છે પોતે. અને જેવો પછી દેખાય લક્ષણો બધા, વાંકાનો વાંકો અહંકાર ને સીધાનો સીધો અહંકાર, નમ્રનો નમ્ર અહંકાર હોય ને અડાઈવાળાનો અડાયો અહંકાર હોય. એનાથી આગળ જવાનું કે ભાઈ હું આ બધામાં છું નહીં, હું તો આત્મા છું, શુદ્ધ આત્મા. તો પછી પેલો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને પોતે નવો અહંકાર કરમ બાંધનારો અહંકાર છૂટી ગયો, પૂરો થઈ ગયો. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. ભીખાભાઈ સોલંકી. જય સચ્ચિદાનંદ. બોલો. હું છે ને પૂજ્ય દીપકભાઈ, હું લોકોના માટે જીવું છું ને આખા જગતનું કલ્યાણ થાય એવી મારી ભાવના છે. પહેલેથી જ આ સત્સંગ દાદાનું લીધું ત્યારે મને ઘણો આનંદ ને મારા વિષયો પણ છૂટી ગયા. જે છે મને શાંતિ રહે છે ને કોઈ પણ જાતની તકલીફ નથી મને. બહુ સારું. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું નામ હતું તમારું? કલા પારેખ. પછી જય સચ્ચિદાનંદ. ફાઇલ નંબર 2 છે. દાદામાં આવવા ઈચ્છા કરતા નથી. કઈ વાંધો નહીં, પણ ઘરમાં તો આચવે છે ને બધું. ઘર તો આચવે છે ને છોકરાને, તમને બધા મમ્મી પપ્પા. 2 ને 3 પણ આવે, 3 4 આવે છે દાદામાં, પણ 2 નથી આવતા તો ભાવ મારો એવો થાય છે કે આવે તો સારું. એ બરોબર છે, ભાવના રાખવાની. શું આશીર્વાદ આપજો. બરોબર છે. જય સચ્ચિદાનંદ. આવા ઘણાના પ્રશ્નો છે. અમારી ફાઇલ 2 આવતી નથી, તો બધા સમજી લો. એના શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની કે હે શુદ્ધાત્મા ભગવાન, એમને અંતરાય તૂટે, જ્ઞાન પામે, કૃપા કરો. બસ. અને પછી આગ્રહ દુરાગ્રહ પકડો નહીં પકડવાની, કચકચોય નહીં કરવાની. એ શું છે, તું સુધરતી નથી, મને સત્સંગમાં આવવા કે છે. એટલે આપણે સમજી જાય ને કે આપણે ડાયા થવાની જરૂર છે.
કેતનભાઈ વડગામા ભરૂચ. બેલાબેન દોશી. જય સચિદાનંદ. શું નામ? કેતનભાઈ ભરૂચ. બોલો. દાદાએ જે 5 આજ્ઞા વિશે કીધું છે કે 5 આજ્ઞામાં 70% રહેવાય તો મોક્ષ માર્ગની હું ખાતરી આપું, એની જવાબદારી લઉં છું. એમની જવાબદારી તો લીધી છે, 5% પાડશો તોય, પણ પેલું એક જ અવતાર બાકી રહેશે એવું કે છે. 1, 2, 3 અવતાર 70% ઓછી પાડશો તો થોડું મોડું થશે, બાકી મોક્ષે તો જશો તમે. તો મેક્સિમમ કેટલા અવતારે મોક્ષે જવાય એવું? કેટલા પાડો? 70%. એ તો વધુમાં વધુ 1 નહીં તો પછી 2 કે 3. 2 કે 3 એટલે માટે કહીએ છીએ કે કોઈક વાયા બીજે થાય, દેવગતિમાં જઈ નિરાંતે પછી ઉતરે મહાવિદ્ય ક્ષેત્રમાં. જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે જન્મદિવસ મારો, તમારે આશીર્વાદ આપવાના છે. વિતરાગ ધર્મની વાત જગતને પહોંચાડવી. વિતરાગો જેટલા અણિશુદ્ધ પ્યોર છે એવા પ્યોરિટીમાં રહીને એવી પ્યોરિટી પ્રાપ્ત થાય તો જ આ જગતને પહોંચાડી શકાય. નેરુમાં હોત તો સરસ ચાલત આગળ, દાદા હોત તો વાત જ જુદી, પણ નથી. સ્થૂળ દેહથી તો સૂક્ષ્મ રીતે એ જોડે જ છે, માથે જ છે, અને એમની રાજી થાય, એમની આજ્ઞા પ્રમાણે એક કાર્ય થાય, એ જ ભાવના છે. દાદા ભગવાનને પ્રાર્થના છે, નેરુમાને, શાસન દેવ દેવીઓને, સિમંદર સ્વામી ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરો, પ્રાર્થના કરો છે. અને બધા મહાત્માઓ આજે ખાસ આશીર્વાદ આપજો કે આ મિશન કહીને કે પ્યોરી જગત કલ્યાણનું કાર્ય દાદાએ સોંપ્યું છે, નિરૂમાએ સોંપ્યું છે, પ્યોરિટીમાં રહીને પૂરું કરી શકાય. જય સચ્ચિદાનંદ. હળી મળીને ખાય ને તો અભેતા જ લાગે. મારું જુદું ને તારું જુદું તો કકડાટ. જય સચ્ચિદાનંદ. જય સચ. જમી લીધું? પરવારી ગયા? તો વેચો ને બધાને. હા, અને રોજ સાવ સરસ મળે ને તમને. એ બરોબર છે. જય સચ્ચિદાનંદ.
સમજો એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ. ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફૂલિશ ડેમ. આવો આવો નાટક જોવા આવો. લોસો આપણે બધાને સમજાયો ને ક્યાં લોસા મારીએ છીએ. આવું ને આવું જાગૃત કરતા રહેશો. હા, લોસા અમારે નીકળી જાય બધા. કૃપા ભગવાનને પ્રાર્થના કરજો અમારી પર કૃપા વરસાવે, આવા લોસા ખલાસ થઈ જાય અને આ ભાવ પૂરો થતાની હાથે મહાવિદ્ય ક્ષેત્રે પહોંચી શકીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જ્યારે તમે પહેલી વાર તમારો જ્ઞાન ડે હતો ત્યારે તમે કઈ અનુભવ થયો હતો? શાંતિ લાગી હતી, પણ બહુ લાંબી નહોતી સમજણ પડી. પછી ધીમે ધીમે નિરૂમાએ સમજણ પાડી. રોજ સત્સંગમાં આવતો થયો, દાદાની સેવામાં વાણીની સેવા લખવામાં આવતો થયો. પછી ધીમે ધીમે સમજાતું ગયું, આ તો કંઈક આપણે કોઈ અવતારમાં ભણ્યા નથી એ ભણવા મળ્યું. પૂજ્યશ્રી 49th જ્ઞાન ડે છે, નેક્સ્ટ યર 50th જ્ઞાન ડે હશે, હાફ સેન્ચુરી. તો તમારી કોઈક ઈચ્છા, કોઈક ભાવના, એટલે કંઈક તમે? બસ બધા તમે ખૂબ જ્ઞાનમાં આગળ વધો અને જ્ઞાનની શ્રેણીઓ ચડો અને આ વિષયના તોફાન અને માનના તોફાન અને લક્ષ્મીના તોફાન એ બધા ઓવરકમ કરીને જ્ઞાનના પુરુષાર્થમાં આગળ વધીએ, એ જ ભાવના. છૂટા નહીં પડવાનું, આ મોક્ષની સ્ટીમરથી છૂટા નહીં પડવાનું, અક્રમ એક્સપ્રેસમાંથી નીકળી નહીં જવાનું. આ ડબ્બામાંથી કોઈ કાઢે આ બીજા ડબ્બામાં ઘૂસી જવાનું, છોડવું નહીં આપણે. લોકડાઉન જ્યારે અનલોક થવા જઈ રહી છે, નવી જીવનશૈલીથી કંટાળ્યા છે સૌ કોઈ. સફળતા નથી જણાતી નોકરી કે ધંધામાં. નિરાશાનું વાદળ ફરી વળ્યું છે ચારે તરફ. આવા સમયમાં પણ પ્રગટી રહ્યો છે આશાનો એક દીપક. આત્મજ્ઞાની પૂજ્ય શ્રી દીપકભાઈ દ્વારા સત્સંગ રોજ રાત્રે 9 થી 10 દરમિયાન. સમાધાન આપની તમામ મૂંઝવણોના. આધ્યાત્મિક માર્ગદર્શન. મેળવો ચાવી તમામ દુઃખોથી મુક્ત થવાની, ચિંતા મુક્ત થઈ નિર્ભય બનવાની, પોતાના જ આનંદમાં રહેવાની. આપ પણ આ લાઈવ સત્સંગમાં જોડાઈ શકો છો. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ, dadabhagwan.tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ દ્વારા. વડોદરામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ 12 માર્ચ સાંજે 7 થી 10 કલાકે અને જ્ઞાન વિધિ રહેશે 13 માર્ચ સાંજે 5:30 થી 9 કલાકે. સ્થળ અંબાલાલ પાર્ક, HP પેટ્રોલ પંપની પાછળ, કારેલીબાગ, વડોદરા. ફોન 9998974956. અડાલજમાં પૂજ્ય નીરુમાની પુણ્યતિથિ નિમિત્તે આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ 19 માર્ચ સાંજે 5:30 થી 7 કલાકે અને વિશેષ ભક્તિનો કાર્યક્રમ રાત્રે 8:30 થી 10 કલાકે તથા જ્ઞાન વિધિ 20 માર્ચ સાંજે 4 થી 7:30 કલાકે. સ્થળ દાદા ભગવાન ત્રિમંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101. It's Dada Bhagwan Foundation presentation,
त्रिमंदिर संकुल, अडालज, डिस्ट्रिक्ट गांधीनगर, गुजरात। फोन 9327010101।